નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે। કાંકરેજ તાલુકાના ઊણમાં આવેલ જૂના પાંજરાપોળમાં બની ચોરીની ઘટના। ઊણ ગામમાં નવીન પાંજરાપોળ બનાવવાથી જૂના પાંજરાપોળમાંથી લોખંડની એંગલો તેમજ લોખંડના પતરા શેડ ઉતારીને નવા પાંજરાપોળ ખાતે લઈ જવા માટે એક લોકલ કારીગર દ્વારા કામ આપેલ હતું। પ્રાપ્ત માહિતી મુજબ જૂના પાંજરાપોળમાં કોઈ સ્ટાફના માણસો ન હોવાથી વેલ્ડિંગ કારીગર અને તેના માણસો દ્વારા આશરે 25 નંગ ભારે વજનવાળી એંગલો તેમજ લોખંડના પતરા આશરે 24 નંગનો મુદ્દામાલ અંધારાનો લાભ લઈને આશરે 8 વાગ્યે ટ્રેક્ટર નંબર GJ08BS5969 સ્વરાજ કંપનીનું ટ્રેક્ટરના ટ્રોલીમાં ભરીને ઊણથી થરા જતા સર્વિસ રોડ પૂરો થતાં ગામના એક જાગૃત નાગરિક દ્વારા શકને આધારે ઊભું રખાવીને પૂછપરછ કરતા ટ્રેક્ટર ડ્રાઈવર દ્વારા ગપસપ કરવાથી ટ્રેક્ટરની ટ્રોલીમાં નજર કરતા એંગલો અને પતરા જોવા મળવાથી ઊણ પાંજરાપોળ ટ્રસ્ટીઓને મોબાઈલથી જાણ કરતા તેઓએ આવીને જોયું તો જૂના પાંજરાપોળમાંથી ટ્રેક્ટર ભરીને થરા લઈ જવાતું હતું। એ વિશે વધારે પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી। એ સમયે સ્થાનિક થરા પોલીસ સ્ટેશનને જાણ કરતા થરા પોલીસ સ્ટાફ ઘટનાએ આવીને ચોરીનો મુદ્દામાલ અને આરોપીઓ અને અન્ય 3 શખ્સોને થરા પોલીસ મથક ખાતે લઈ જઈને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી। અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ, સાથે શક્તિસિંહ વાઘેલા, કાંકરેજ।